મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એસટીએફ અને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરી હરિયાણા નજીક બે આતંકવાદીઓની કડી મળી અને તેમને ઝડપી લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે। આતંકવાદીઓમાં એક માત્ર 19 વર્ષનો હોવાનું જાણવા મળી રહ્યું છે। હરિયાણામાં ફરિયાદ નોંધી આતંકવાદીઓની કડક પૂછપરછમાં તપાસ એજન્સીને યુપીના ફૈઝાબાદ નજીક બે હેન્ડ ગ્રેનેડની માહિતી પણ મળી આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હરિયાણા નજીકથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। એસટીએફ અને ગુજરાત એટીએસની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધરીને આ પ્રકારે હરિયાણા નજીકથી બે આતંકવાદીઓની કડી મળી અને તેમને ઝડપી લેવામાં આવ્યા છે। આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે આતંકવાદીઓમાં એક માત્ર 19 વર્ષનો હોવાનું જાણવા મળી રહ્યું છે। હરિયાણામાં ફરિયાદ નોંધી આતંકવાદીઓની કડક પૂછપરછ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે યશ નાયક જોડાયા છે। જી યશ, અમને જણાવશો કે હરિયાણા નજીકથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે તેને લઈને શું છે વધુ માહિતી? જે ચોક્કસ કહેવાય કે એસટીએફ અને ગુજરાતની એટીએસની આ સંયુક્ત ટીમે આ ઓપરેશન હાથ ધર્યું છે અને આ ઓપરેશન હરિયાણાની બોર્ડર નજીક હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક આતંકવાદીની ઉંમર 19 વર્ષની હોવાનું સામે આવ્યું છે। જો કે હરિયાણામાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી અને આતંકવાદીઓની કડકમાં કડક પૂછપરછ કરવામાં આવી છે એજન્સીઓ દ્વારા અને યુપીના ફૈઝાબાદ નજીક આ બે હેન્ડ ગ્રેનેડની માહિતી પણ એટીએસને મળી હતી, તેના દ્વારાથી જ આ આતંકવાદીઓને ધરપકડ કરવામાં આવી છે। જો કે સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે આ બે આતંકવાદીઓને પકડવા માટે હરિયાણાના એસટીએફ અને ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં 19 વર્ષનો અબ્દુલ રહેમાન હોવાનું એક આતંકવાદીનું નામ સામે આવ્યું છે। જો કે ત્યારબાદ તેની ગતિવિધિ જાણવા માટે હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસની ટીમે ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં તેની અટકાયત કરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર યશ।